27 hot, bitch. એટલે આ બાજુ તો હું આવી ગયેલો પેલા એવું લાગે મને. હવે તાણ તો બીજો પૈયા તો આ વખતે અજમલ સંઘ. હવે અજમલ સંઘ નું ઘર ચી બાજુ છે? પૂરા બદલે આપડા. ઓ કાકા. હો સાહેબ, આપડા તમારા ગામમાં અજમલ સંઘ કોઈ ખરું? હોવા એમનું ઘર કઈ બાજુ? પણ અજમલ સંઘ તો બે હે. બે હે? એક ધોતી પહેરે ને એક પેન્ટ શર્ટ પહેરે. ધોતિયાવાળા ધોતિયાવાળા. ધોતિયાવાળા ને? ઓહો. હા ને અમારા પાડોશી જ છે. બોલો શું હતું? એમનું કોમ હતું જે બાજુ ઘર બધા. એવું જા અમને અજમલ કાકા ઘર બતા થાય તો હું પૂરા મોઢું હો. જે બાજુ જવાનું? આ બાજુ. અજમલ સંઘ નું શું કામ હશે પોલીસ નું? નક્કી લાગે પેલા ભાઈએ કેસ કર્યો લાગે. શોખ કરે પણ આ વખત તો સમાધાનમાં જ નહીં જવું. બહુ બોલી ગયા ને. હા સાહેબ, અમારા અજમલ કાકા ને પોલીસ નોકરી લાગી છે. પોલીસની નોકરી જ નહીં લાગી પણ એમને ધંધે લગાડવાના. પોતાનો ધંધો પોતાનો નહીં, સરકારી. કેટલો રહ્યો હવે? આટલો જ છે. લેતા ઉઠો હડો, 5 વાગ્યા દાડો ઉગી ગયો. ઉઠો હડો, હવે શેતર જવાનું ચા પાણી કરીને. ના પણ દાંતન તો ના દાંતન કાઢીને ખેતરે જવાનું જ છે હવે. ના દાંતન લા. દાંતણ બાતણ કાઢી લો બરાબર. પછી નાવા ને કપા હું ઓટો મારી આવીએ. હો કપા હમ ઓટો મારે પાણી પીવા હા, આવીએ. પાણી પીવા આવ્યું. ખાતરે નાખવાનું બરાબર. વાત તો સાચી. હવે ખાતરે નાખી દઈએ. હો ખાતર નાખીએ ને એક બાજુ રીલો ચાલુ કરી દઈએ. હા, તો એક બાજુ રેલો ચાલુ રાખીએ અને એક બાજુ ખાતર નાખવા નાખીએ બરાબર ને. ચાલે. લેડા ખાટલો થોડો ભૂગાવી લેવાજો. પૂરા કરી દો. સાહેબ, આરા અજમલ સંગ આરા. અરે ઉભો આરા અજમલ સંગ. ઓ કાકા. હું સાહેબ અલ્યા તું તો મોરે મોરે અજમલ સંઘ આયા? હું થયું? વાહ, હું અજમલ સાહેબ. લેવડો તા છોકણ જન્મો. છોકણ જન્મ કની જો હતા. એ તમારો કેસ થઈ ગયો ને હવે જેલમાં જવાનો. મારો કેસ થયો? દેખાતું નહીં પોલીસ આવી છે. એટલે પણ સાહેબ મેં શું કર્યું? એ તો બધું તમને જેલમાં જઈને ખબર પડી જાય શું કર્યું શું નહીં કર્યું. એટલે પણ સાહેબ ભલામણ દાંત નો કાઢો દો. સાહેબ ઉભા રહો, પણ ઉભા તમે રહો. આ ચોર હંગાત રહો એટલે તમારા ધંધા એવા જ હોય. એટલે ચી રીતનો ચોર રૂપિયા લઈને કહો, ઉભા રહો. કેટલા કેસ થયા તારા ઉપર? ચીલા હોક 56 કેસ થયા હોય, વાત કરો. ચોર ચી રીતનો કહો તમે એટલે. અરે 56 કેસ થયા એમણે થાય કેસ? ગુનો કર્યા વગર કેસ થઈ ગયા 56 તારા ઉપર? ઉભા રહો, પણ સબૂત બતાવો લે હળો. તમે આયા હોય ગણીને તો કહો. એ બધું ભાઈ ખબર ના પડે. જેલમાં જઈને ખબર પડે સ્ટેશને જઈને. ફાઇલ લઈને આયા પેલા કેસની ફાઇલ તમે. પર હંગાત લઈને ના પડે પોલીસ વાત કરો સ્ટેશને પડી હોય. એટલે લેવા આવો ને હંગાતે રાખવી પડે. હવે હંગાત રાખવું પડે. બધું તમે એમ કેમ થોડું થાય વાત કરી છે. એમને ભલે લઈ જાઓ, પણ તમે મારા ભાઈને હું એમ કહું. એ તો કેસ થયો એટલે લઈ જાઓ. એમણે કશો- કરી તો મને કહો, એમને હા. એ તમે સ્ટેશને હડો તમને બધી વાત ખબર પડી રહે. સાહેબ એમને આજે મેં નહીં આવે, કાલે મેં નહીં આવે, તમારી ટ્રાય કરી લો. અરે તને ખબર નહીં તું મને ઓળખતો નહીં. હજુ આજે નહીં મેળાવે એટલે કાલે નહીં મેળાવે એટલે તમને તો સારી રીતે ઓળખો તમે. તમે પ્રૂફ તો લાવો. એમને લઈ જાઓ મને પ્રૂફ બધું બતાવી દો તમને ચોકડા લઈને આવો જોવાનો. એમને લઈને આવો એટલે વાત કરો. તમે કેમ કરવાનું હવે હોય કારણ અમારે લઈને આવો એટલે લેવડાવો બધા નાટક કર્યા ઉપર હું કહું? એ સાહેબ એમને મેં નહીં આવે, શાંતિ રાખો, ઉભા રહો, વાત કરો. તું હેડ ને કરા એમને નહીં. તું પેલા હેડ લઈ જાઓ લે લઈ જવાનો હળો તમે નહીં જવાનો. અલે હેડ ને ભાઈ. એ તું તા ઘરે જતો રે. કુપાન આપલા અજમલજી ને પોલીસ વાળા લઈ ગયા. ચમ શી ખબર? હા નક્કી પેલા એમને કેસ કર્યો પેલા બાઈક વાળા કાલ નતા? ઉભો કાકા. હા હો લઈ જાય. હારું આપણે ટેન્શન નહીં લેવાનું. એ આપણે કાલ મૂજો ને હા ચેવું ચેવું બોલતા હતા. હવે આપણે ચિંતા કરવાની નહીં, શાંતિ ઘરે જઈને હુઈ જવાનું. સો એમને જે થતું એ થાય. આપણે કોઈ ચિંતા કરવાની જ નહીં. લે પૂરા મોડી ગયા બધા. કમ્પ્લીટ થઈ ગયા પૂરા. હમણાં 15 દાડા એમને પડી રહ્યા દેવા જેલમાં એટલે ખબર પડે. અને પોલીસ વાળા હું પાર કરતા હતા. એવું ઉભો. હા શું કરતા કરવા દે એટલે ખબર પડે ને કે કાયદા કાનૂન ચેલા કડક આવે. તો આપણે તોડીને જઈને હું સોડાતો હતો. પણ હવે ને આગેવાનનું પદ મેં જો ખેલ મેળ દીધું ને આગેવાનનું પદ વિકુભાઈ હાલ દેવાનું. એટલે હવે તમે સંભાળો. મને કે તમે સમાધાનના પૈસા લો. એટલે પૈસા ચમ લેવા એમને ખબર પડે ને. શું એમને પૈસા લઈને શું ખબર પડતા. લે આપણે ઘરે જઈને હુઈ જવાનું શાંતિ. ફટાફટ બોલા ઓ સાહેબ, સાહેબ બોલે તમારા ઘરે બાકી ધક્કા બક્કા નહીં મળે, તમને કહી દઉં હું. ધોકા પડશે હવે. વાત કરો. ફાઇલ બાઇલ બતાવી નહીં અને ધક્કા મેળો એટલે તમે મોનો હો તમારી જાતને એમ કહું. ફાઇલ એટલે તારા નામ મારા જોઈએ રેકોર્ડ માં પડે. હા
એમને તને અમને ઓળખ્યા લઈને લેવા આવી જશે ડાયરેક્ટ એમના ઘરે ઈહો ઓળખે કે ના ઓળખે ફાઇલ તો હોય ને પણ એમને ડાયરેક્ટ કેસ વાળી ફાઇલ ને બાર બધું મારા અંદર ઓફિસમાં પડ્યું તમે અંદર જેલમાં બેહો કે નહીં બેહો હાલ હવે શાંતિ રાખો જેલમાં જીએ પણ હું શું કહું આ ધક્કા મેલવાનું તમારામાં નહીં આવતું બધું યાર ધક્કા ને ધોકા મેળવાનું યાર બધું અમારમાં આવે અમને આવડે પછી ઊંધો કેસ કરી દેવો કરજે પોત ખરા પણ કેસ કેસ કરે તો મારા પર ઊંધો કેસ કરે તપી જજો હું તમને કહું ચપી જજે એટલે કેવા માંગ્યું ચપી જજે એટલે કોઈ કહેવા નહીં માંગતો સાહેબ પણ હોભળો ખરા કેસ કરે એમ તો કહો બધું હાલા. કેસ તો હું ફાઇલ આવે તમને બધી ખબર પડી જાય હાલ તો અંદર બેહો શાંતિ હેડો ફાઇલ મંગાઈ છે લેડો 10 મિનિટમાં ફાઇલ મંગાવો એટલે 10 મિનિટમાં મંગાવો એટલે ઓર્ડર કરી અને ચૂપચાપ બેહરી જો લગી રહેવા જા બનો જો ને કે હાથ પગ ભાગી નાખે બે ના હવે તો સાહેબ દાંતણ તો કાઢવા દો બહાર જેલમાં તો કાઢશું હમણાં સાહેબ હવે તો કાયદેસર આવશે ને હવે તો અમારો ખોંદોની તમને કહું એટલે આવશે એટલે ખબર નહીં તું હજી ઓળખતો નહીં મને ઓળખતો કે ના ઓળખતો માન નહીં સાંભળવું કોઈ વાત કરો એટલે બોલજે તાણ તને ખબર પડે જાણે આ ફાઇલ આવે પછી વાત બધી હાલ સંદરાજ એટલે તમે એવું ના આમ હતા કે જેલમાં આયા એટલે પાવર ભૂલી જાઓ અલ્યા હું હજી પાવર ઉતરતો નહીં ભોરેજી અરે સાહેબ હાલ શાંતિ રાખો પણ ફાઇલ તો આપણે પછી બધી વાત કરીએ આપણે તું આગળ ના તને પડશે હમણાં અરે સાહેબ પણ હાલ તો શાંતિ રાખો છો મારો એને power એને પાવર એટલે સાહેબ હજુ દાડા મોટા હતો સાહેબ દાંત મોટા હું એટલે સાહેબ અમારો તમે કહું હજી દાંત મોટામાં વાત કરો સાહેબ દાંતણ તો કાઢ લેવા દો પેલા દાંતને બાજુમાં જેલમાં લઈને આવવાનું તારે દાંત ભૂલ થઈ સાહેબ દાંતણ તો કરું જ પડે ને મોઢું ના ગંધાય પાવાનું તો પાન નહીં પાવા વળી નકરા ગુના કરકે કરવા હે ચોરીઓ કરવી છે ને તો કોણ ચોરીઓ કરી છે અચલા કેસમાં આ ચિયો કેસ તારો આવ્યો સાહેબ આવ્યો મારો 73મો કેસ આ પણ જે 72મા કેસ સુધી હું આવ્યો હતો ને એના ભાઈ મેં બધું કામ છોડી મેલું તમને કહું તમે ભૂલો હો એટલે તું 72 માં કેસ કહે તું સુધરી જેમ કેવા માંગે તું સુધરી જવું એટલે ચોર કદી ને સુધરા લે અરે ભાઈઓ પણ અમે બે સેવાનું કામ કરતી હવે ઈ બધું છોડી મૂચ્યું તમે વારા અંગત રહે ને તમે બગડી ગયા છો વાત મારો ભાઈ છે, હું હંગાત જ રહ્યો તો હું પેલા હું આની શરમે ના ભરતો બે હગા ભાઈ હી ઓવે બે હવે હગા તો ભાઈ સુધરી એટલે ગયો તારના ને હંગાત જ રહીએ એટલે બે હકા ભાઈ બે ભેગા થઈને ચોરી કરવા માટે એમ ને હવે એટલે આ સાહેબ પણ ચોરી ચો કરીએ છીએ અમે એ ચાલ ચોરીનો કેસ આવે એમ કે ખરા અમને બાઈક ચોરીનો કેસ આવે તમે બે ઉપર બાઇક ચોરીનો સાહેબ તમે દાંતણ કરીને આવ્યા અત્યારમાં હું તો બધું કરીને આવ્યો દાંતણ નહીં કાઢું બ્રશ કરું હું તમારા ઘરથી ચા પાયો તમને બધું પીને હતા નું ટેન્શન કે મને લાગે એવું થોડું કે ચા ના આલો કે તમે દાંતણ ના કર્યું હોય આજ તને એવું લાગે એટલે તને ના તમે હેજે હેજે અમને લાયા એટલે બીજું કોઈ હજી હજી નહીં કેસ છે તારા પર મને કોઈ શોખ થતો નહીં લાવવાનો પણ અમારા ઘરે બાઇક તો હોવું જોઈએ ને બાઇક તો હે ને અમારા ઘરે અથવા તમે બાર વેચી માર્યું તો હું નક્કી વાત કરે થોડું ઘરે પડી રાખ્યું હોય શું સબૂત તમારા જોડે સબૂત તો છે ને કે બાઈક અમે વેચ્યું હોય એટલે કેસ થયો તમારો પર મને ખબર થાય વેચી માર્યું કે હું જો કરું વેચ્યું હોય એને એટલે ઉભા રહો. હોય ને કે અમને આલી હોય એમ. કેસ થયો ને તો તમારે બાઈક પકડવા જાય એમને પકડવા ના આવે એટલે બાઈક જેને ચોરી કરી હોય એને પકડવાના હોય બાઈક ચોં ગોતવા જવાનું હોય એટલે બાઇક લાવો તો અમે ચોર ગણીએ ને એમને ચોરતા ગણીએ એટલે બાઈક હવે તમારે લાવવાનું હોય તમે ચોરી કરીને જાઓ એટલે સાહેબ પણ બાઇક અમે ચોય લાવીએ તમારે ગોતવાનું કોમ આવ્યું એ તો બાઈક તો પેલા મારે ચોરને પકડવા પડે બાઈક તળા જડી જાય ઓટોમેટિક આ તો પેલા ચોરીને ગોતતા ફટોફટ તાણા સાહેબ તમને એક બીજું શું કહેતો હતો તમે એમ કહો કે ચા માર- તું પેલા થોડું આગળ પડે મોટું કંધા તાર અલા સાહેબ તમે દાંતણ ના કરો તો મોટું ધંધા જવા દો તો ના દાંતને બાદ વહેલા ઉઠીને કરી નાખતો હોય તો ખબર નહીં હોતી તો 5 વાગે ઉઠાયો મને ઘરે તમે તો ગમે ત્યારે ઉઠાવવા તો પોલીસ અડધી રાતે ઉઠાઈ લેતા વાત કરો એ ડોશીએ મારી હજી વર્કે મારી જઈ છે કે ડોહ જેચો ડોસી જો ગોતતી તા વાત કરો આટલા દેખાય તો હોય ગોતન હવે તો અરે બધું ઘરે કઈ નાખવું પડે કે ચોરી કરીને આવે એટલે નક્કી ના કે ગમે ત્યાં ઉપડી જઈ હોય એટલે સાહેબ તમે ચોરી ના ઉઠાડો અમને કહું ચોરી નહીં કરી દેતી નહીં કરી નાઈટ ચોરી. કરીને શું કરી આખર ચોરી અમે દર વખતે તું નહીં કરી લેવો ખાલી ઈમણે આવી જાય ગણી ને એ બધી વખતે હતો પણ આ વખતે નહીં કરી હું હંગાત હતો અને તમે એટલા વખતે તમે ચોરી ભેગા જ છો એટલે તમે બોલા થતું નહીં બરોબર એટલે આ ચોરી હું કરી એમ તો ખાલી કરી અમે. બધું મારો તમે ગોળી સાહેબ ઉભા રહો, મને એક વાતનો જવાબ આપજો હો તમે પેલા તમે એમ કહો હો કે મારા ઘરથી મને ચા પાયો બરાબર હા. તો તમારે તો લગ્ન કર્યા ને તમારે તો બહુ હશે તાર લાગે તો કરે તો તું પેલા 72 માં કેસમાં હતા નતા કરે લાઈના પછી તો આખા 3 મહિના થયા ચાલા એ તો મેં તરત લગ્ન કરી લીધા પછી તો તું બહુ કે કરતો હતો ને એટલા અને ઘડીએ લગ્ન લઈ લીધા કડીએ તમારા જોનમાં તમે ના બોલાયો એટલે તારા જેવા ચોરો હું જન્મ બોલાવી તમે ના બોલાવો સંબંધ હોય આપણો તો એટલે ચોર પોલીસ નો સંબંધ વાત કરી ભાઈ નહીં તું મારો તમે બા આટલા બધા ચાર ના જોણીતા થઈ ગયા એકબીજા એટલે આ તો અમારે તો ચારની હારી હે એવું એટલે રોજ દિને ધંધા એવા હોય ચોરી કરવા એટલે એને જેલમાં લાવવું પડે પેલા હું બહાર રહેતો એટલે ઓનો ઘરે એટલે હું શું કહું મને બોલાવ્યો ના હવે હું તમારી કિટ્ટે હાથથી દાન એટલે નહીં બોલાવું તમને હવે એટલે એમ ના કરતો પછી તારા લીધે મારી જેલ ચાલે ઓય આપણે ત્રેહે નહીં જવાનું બરોબર તારે નહીં મેળ આવે. તારા લીધે મારી આખી જેલ ચાલે હારી મારી પર્સનલ જેલ હે, ખબર નહીં તને તો કોકને પકડતા આવો જો એ કોક ના આવે કે હું નહીં પડી જાય જેલ મારી વાત પછી કરો. આ તમારી પોતાની ચાલા હા ઘરની જેલ આ તો એવું હોવે. એટલે હું તો તમે જાઉં ઘરે આવો. પોતે જાતે બની જાય એમ એટલે પોલીસ ઘરે જાય એટલે જેલમાં ઘરે જાય તું હવે અરે સાહેબ કેસ પેલા કરવા. વાપરો, એ ભાઈ તમે જાતે બની જાય પોલીસ
આવો કોઈને બનાયા નહીં તમને મને કોણ બરાતું છે પોલીસ વાળી કોઈ બરાતું છે ડાયરેક્ટ તમે એમને ઉપાડીને લાવી દા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પોલીસ વાળા હું પોતે તમે 12મા સુધી ભણેલા નહીં ને ભાઈ? હોવો તો તાણ. તો ઉભા રહો, હું તો નહીં ભણેલો, પણ તમને પેલી ખબર પડતી છે કે પોલીસ નો સિક્કો આવે ને કાર્ડ આવે ને એનું બધું હોય જ ને તાણ. આ વખત લે હોવો ને. ઉભા સાહેબ નું માગજો. હા સાહેબ આ તમારા નંબર પ્લેટ તો આવે ને તમારા નોમ વાળી એ તો નંબર પ્લેટ તો ધોવા નાખી અને આ સિક્કો ને એવું કશું હોત નહીં એ તો બધું ઓફિસમાં મળી હંગાટ લઈને ના ફરવાનું વાત કરો પણ ડ્રેસ પહેરો તાણ તો હોય જ નહીં યુનિફોર્મમાં તો હોય બધું ઈ એ તો રહ્યું. હોય કે ના હોય તો કોઈક પરેડ બરેડ હોય કોઈક નેતા દાણા જોયા અને આ ટોપી જેવા કલર ની હે એ તો નવી આવી છે હવે અપડેટ થઈ ગઈ છે બલાડા જેવી. એટલે પણ મન લાગે પોલીસ ઓરિજિનલ હાથ નહીં એટલે હવે તું ઓરિજિનલ નકલી નક્કી કરે હોવો તો તાણ. original નક્કી હે જુઠ્ઠો પોલીસ વાળો તું એટલે તું મારા પર એ સાહેબ, મારા પર ઇન્જન નખાય મારો ભાઈ હતો, હું કહું છું. સાહેબ, સાહેબ, તારો અલા, સાહેબ, વાગો. તારા જેવો સુરે ભાઈ હે મારો જોજો હતો. સાહેબ, સાહેબ, આ તે બરોબર નહીં કરતા બરોબર બરોબર એટલે હવે બહુ બોલતા નહીં ને આજ તો ભાગી નાખ્યો હતો પેલા નંબર પ્લેટ લાવો તમે પછી લાવવાને શનાવાના બેહેરો તમારો કેસ ફાઇલ આવે બરોબર હાલત ખબર પડી જાય તમે શું કર્યું શું નહીં કર્યું અલા, પણ મને હુલે માર માર કરો, આપણો સંબંધ છે, ભૂલી જો. એટલે સંબંધ એટલે ચોર નો પોલીસ નો સંબંધ મારવાનો જો ખાલી મારવાનો હોય એટલે બેહી રહેજે હવે હું એમ નહીં કહેતો, પણ સાહેબ તમે માર જ કરો. પ્રતાપ બોલ કરે માર પડે તારા મારી હવે સાહેબ હા હું એમ કહું છું કે ટોપી જોઈ લાયા તમે. ટોપી તો સરકારમાં મળે લે એ મૂર્ખા આ કલર ની હોય ટોપી, આ કલર ની. એવી નહીં તો પેલા એવી હતી હવે તો બદલાઈ છે એટલે સાહેબ હમણાં હું પેલા પોલીસ સ્ટેશને જતો ને, બધા પોલીસ વાળા આયલા કલર ની હતી. અને પણ તો 2 દાડા તે હજુ બદલે નહીં પણ કપડે બદલતા નહીં તમે તો, અત્યારે તો 72 માં આવ્યો તોય. હવે બદલાઈ જાય હવે તો વાર લાગે ટોપી બદલે હવે કપડા બદલાઈ જાય વાત કરો, કપડે બદલતા નહીં કે તમે એ બુટે બધું બદલતા નહીં. વધની માથાકૂટ કરે સોનમોનું બે ના એડ મારા તારે છે બીજે કેટલા કોમ વગર નવરો તમે નહીં પેલા ફાઇલ લેતા જજો ઈ જલ્દી નહીં, અમારા સિવાય બીજા કેટલા કોમ તો ચૂલે પકડવા આવ્યા હતા, વાત કરો કોઈ. એટલે તમને પકડવાની એક કોમ જ છે મારું વાત કરી એ તો અમને ફોન કરે તો અમે આવી જતો. હવે તું આવી જાય ને જબર હવે સોનમોનું બેરે અને દાદા બધા નાખી દેવો વધારે વધારાનું તમે નહીં કરીને આયા એટલે હા દાંતણ કર્યા વગર ને પછી આપણે નાખી દેવાનું કે ફાઇલ લાવવા દે પછી બીજી વાર હા એ ફાઇલ લઈને આવે ને પછી એમની દવા ઉભા તમે રહો. આ ડુપ્લિકેટ હે ભાઈ મને એવું લાગે ડુપ્લિકેટ હોય ને એવું લાગે. આયરા શું કે ખબર પોલીસ વાળા મને ક્યારે પર્સનલ જાણ બનાવી મીએ એટલે પોતાની એ પોતાની એમની સમજે એમ કે પછી આયરા એકલા સાચા પોલીસ વાળા પછી અમને બીજા માણસો રાખેલા હોય. એવું હોવે જે ઓફિસમાં બેઠા હોય ને એરા એમના માણસો બેઠા હોય. ગમે તે હોય પણ આ આપણા ક્ષેત્ર તો એવું લાગે મને. મને લાગે એવું તો વાંધો નહીં. આપ પેલો ફાઇલ તો લઈને આ બધા હા. કેસ કરે પછી ખબર ફાઇલ આવે ને પછી વાત રહો, શાંતિ રાખો ખાલી. આ તો આપણે શાંતિ બે હોય ભાઈ હા દાંતણ કર્યા ચા નું તો કે તમે પીવો ચા પા? ચા તો પીવો જ પડશે ઘરે તો નાસ્તો કરતા હોય શું ઢીખાડા ખાવું બરાબર, હું વાત કરું. એ લીલી ટોપી, આ લીલી ટોપી મન માગે હા. એ બે બંધ શું હાલે હવે દાંતણ અમે કાઢીએ, ચા બા મંગાવો હળો. ચા મંગાવ્યો આ તને ખબર નહીં હોય ટાઈમિંગ ખાવા પીવાનું ચાનું એ સાહેબ ચા તો હોય આ બધું હોય છે ને આપણે ટાઈમે વાત કરો તમે જ્યાં માગો એમ ત્યાં ના આવે એટલે કીધેલું નહીં હોય, માગો ને તાર આધાર હોવું જોવો. એટલે કોઈ મહેમાન ગતિ હતું હોય કે માગું એટલે આવી જાય એટલે ભાઈબંધ હતો મહેમાન ગતિ થયા છે ને તાણે હોય તો. તો ચાનો ટાઈમ થાય એટલે આવી જાય ઓટોમેટિક 9 વાગે એક તો નહીં જોનમાં લઈ 9 ગયા. વાગે નવ વાગે જવાનું તાણે. 6 વાગે આ ચા દાંતણ કરીએ અમે તો દાદા કરે હુઈ જાવ હવે અંદર કશું કામ નહીં હવે એમ નહીં, હું શું કહું આટલા પૈસા ભેગા કરી મેળશો છો. જે પેલી સપાવાળી કંકોત્રી નથી આલી પણ ચોખાની નથી આલી તમે તો. યાર કંકુ તને હાલવાની જ નથી એટલે નથી હાલી વાત કરો હો. એ તું ટ્રેન મેલ તું સોનો મને બેહી રહી કરો છો અમે અમારા જેવાના પૈસા લો ને એટલે તમારું સારું ના થાય. પૈસા તો લેવા જ પડે ને તાણા એમાં શાનું ઘર ચાલે ચાલે તો મજૂરી કરવી પડે. આ તો મજૂરી જ કરીએ ને તાણા બધું કઈ જીવા દેવાનું કામ નહીં વાત કરો જેવો તેવાનું નહીં. અલે આ સાહેબ અમે શું જેવો તેવાનું નહીં લાવો ને વર્દી પહેરીને હું ઉભો થઈ જુઓ. એટલે વાટકી કઈ નુકરે એટલે કોઈ જીવા દેવાનું કામ નહીં હોય કારણ વાત કરી તમે જેવો તેવાનું નહીં એટલે ચોર ને પકડવાનું લાવવાનું હોય ત્યારે રાખો એટલે ખબર પડે એટલે હોય શું કોટા વાગવાના હા. એટલે કોટા તો નહીં વાગતા પણ હવે તમને ધોકા જરૂર વાગશે તમે કોટા સાહેબ તમે. આઈએ ઓ ભાઈ આ તો પેલા ભાઈ હલે ઓ હીરા ઓળખો આવો જો આઈ ગયા ને અંદર ચોકન. અલે ભાઈ તમે કેસ કર્યો ને હું જ કરે ને તાણા અરે બાઈક જડી તમારું બાઈક તો ચડી ને જેમ કેસ કરી દીધો ને અરે પણ મેં અમારો શું આખો ચમ હું આખા એટલે તો પણ તાન હું તમને કઈ નતો જે લે કહું કેસ કરવામાં આવશે તો પણ અમે તો સેવાનું કામ કર્યું હતું ઓય હું સેવાનું કામ કરે એટલે તું અરે સાહેબ સાહેબ મારો 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 અંદર ઉપર જાઉં જાઉં ઉપર જાઉં અંદર જાઉં. અંદર ઉપર એટલે વાત કરવા આવ્યો હું. ખુરશી પર હેઠળ વાત કરવાની હે હા ભાઈ હોય એવું.
દાદા કલાકથી દાદા કરી રહ્યો હજુ અરે ઓલે ચેલા કલાક દાદા કરું તમને ખબર ચેલા કલાક ખાલી અંદાજે વિચારજો તમે એ બધું વિચારવાનો ટાઈમ નહીં હતા બોલો તો કહેવાનું તારે દાતન કરવા 4 કલાક બે હું એ મૂર્ખા આ બને જવાબ આપ્યા તારે શું કરવાનું કે બોલો પૈસા નું કેતો તો હું પૈસા આલી દીધા હતા સીધી રીતે તાણ આ પૈસા નહીં અમાર જોડે પૈસા હોય તો જેલમાં પડ્યા હોય તમે એટલે બાઇક ચોરી કરીને જો મેલ્યું એ ભાઈ તમે શાંતિ રહો બાઇક ચોરી કરીને જો મેલ્યું કહી દઉં મને. શું સબૂત બતાવો કે ચોરી કરી અમે હા ભાઈ કેસ કર્યો શું સબૂત એટલે બાઇક ચોરી કરી જ નહીં અમે હા એ તમે કેમ થોડું થાય વાત કરે કેસ થઈ ગયો હવે બાઇક તમારે ગોત્યારું પડશે બાઇક ચોરી કર્યું એટલે તમે પકડી લો હાલો. અમે ગોતિયાલી અમને બહાર તો કાં તો કાઢો બાઈક આલો કાં તો મારા પૈસા આલો બાઈક ના ડાઉન પેમેન્ટ આલ દો મને હું શું કહું હા. પેલી વાત તો અરે ભાઈ જુઠ્ઠું બોલે સબ બાઇક 30,000 ને માગા 50,000 રૂપિયા નવ બાઈક બાઇક તમે જોઈ લો ને બાઇક હા બાઇક તો અમે જોયું હતું બાઇક તો તમે કીધું જોઈને તમે કોને આપી બાઇક કીધું આપ્યું તો અમે કોઈને આપી જ નહીં બાઇક તાણા તો અમે- તમારે પૈસા તમે માગ્યા ભાઈ કોઈ ક્યાં એવા કે માર કહો એટલે સાહેબ બાઇક મેં જોયું હતું અને સ્ટીયરિંગ લોક મેં તોડ્યું હતું અને ડાયરેક્ટ ચાલુ મેં કર્યું હતું બસ તો ભાઈ તમે હવે જોઈ તો હું જોઈ લઉં બરોબર ને હાલો અરે પણ સાહેબ વાત તો પેલા આપણે વાત તો પહેલા શું વાત આપણે અંદર પેલા સાહેબ, બે મિનિટ અંદર સાહેબ મને અંદર આપવા દે હવે પાવ માનતો નહીં કે ચોરી નહીં કરી મેં ચોરી નહીં કરી અરે સાહેબ વાત તો આપણે પહેલા. ચોરી નહીં કરી ચોરી નહીં કરી. બાઈક ચો, બાઈક ચો, બાઈક કેવાના? વાત તો આપણો કશું વાત સાંભળી નહીં બાઈક ચો. સાહેબ આગળ હા, ભાઈ અંગત તારા બે ભાઈઓ જ તમે જીવે. તમે બાઈક ચો હા બાઈક કોને કહેતા હતા? અરે માર માર કરશું ને સાહેબ વાત તો આપણો કશું વાત સાંભળી નહીં હવે કબૂલ કરી વાગો સાહેબ સાહેબ શાંતિ રાખો કો વાત તો વાપરતા જ નહીં, ડાયરેક્ટ મારવાળી જ વાત કરો મારવાની જાત એને આ કબૂલ કરી લીધું લોક તોડી અને ચાલુ કર્યું ને પણ અમે તો બીજા ભાઈ તોડી આલી તું લોક એટલે ઉભારો સાહેબ બહેરા પર કાગળ દઈને આયેલા ડોશીએ ચા નહીં આલે તમને એટલે એ બધું જો વચ્ચે આ બૈરાનું સાહેબ સાહેબ પણ એટલે મારો એટલે તમે એટલે મારવા તો પડે છે, વાત કરે ચોરી કરી કબૂલ કરી હવે કાં એટલે એમને સાહેબ કયા છે તેને મારો તમે એટલે કાતા હતા ખાલી આ તો ન કહ્યું કે મેં ચોરી નહીં કરી એટલે ચોરી તો શું કરી હે હા સાવ કરી આ લોક તોડ્યું અને ચાલુ કર્યું કરી જા એટલે સાહેબ એમાં શું હતું વાત હમણાં તમે અમને માર્યા પેલા તમે વાત સાંભળી હોત ને તો તમે એમ કહો કે શાબાશી ખબર હજુ મોટું કહેતા સારું એટલે સાહેબ દાતા કરું શાંતિ રાખો કે એટલે હું તને શાબાશી આલું એમ? વાત વાપરો તમે વાત એવી હે હા બોલ અમે એવું હતું અમે બે સેવાનું કામ કરીએ બરાબર અમે છોડી મૂકી ચોરીના ધંધા તો બધા. ચોરીના ધંધા અમે 16 મિનિટ જેલ ના સેવાનું કામ એટલે કરીએ કોકના બાઈક નું લોક તોડવું એને ડાયરેક્ટ ચાલુ કરી સેવાનું કહો હે એટલે પણ એવું એવું નતું. નતું રસ્તામાં કોઈ બાતતું હોય હા હા ઉભા રહો અમે હીએ હા. અમે બે જણા બાજીએ બરાબર હા. હવે કોઈક ભાઈ નીકળે તો એને બધું ચાલુ કરી આલો ને છે ને તમે બાઈક જ નીકળો અને હવે હું ચાવી ના આવતો હોય એને ને આપણે બાંધવાનું બાઈક ચાલુ કરવાનું શું લે દેવા હે? એટલે અમે બે તમે જણા સમજાય બાજતા કરો. હતા. હું સમજાવું રહો બે જણા બાજતા હતા હા. અમે નીકળ્યા ખરા ટાઈમે બે ભાઈ બરાબર હવે પેલા એમને કીધું કે તમને ફાવતું હોય તો ચાલુ કરી આલો બાઈક હા. અને હવે પેલા શું કહેતા હતા કે ઓના છોકરાને બુલેટ લાવવું અને હાર્યું ગમતું નહીં હા. અમને ખબર નથી કે આ અને બે પછી ચોર. બાઈક એ જીવ અને પછી આર્યો ભાઈ આયા બાઈક લેવા અને તમે જેમને ચાલુ કરેલું એ ચોર હતા એમ અસલી? તો અસલી મીરા ચોર અમે હતા સેવાનું કામ કર્યું હતું એટલે તમને ખબર નથી કે આ બાઈક એનું હોય કે બીજા હા ભાઈનું? અમને એની ખબર જ અને ભાઈ નથી અમારે જો 15,000 રૂપિયા માં ગામમાં ચોઈ લઈને આલીએ હા. કોઈ ફૂંચી ખાવા ઘરમાં હતું ને 15,000 રૂપિયા ચોહી લઈને હાલવાના આપણા તમે યારી સાચી વાત છે કે ખોટી કહાની બનાવી છે નક્કી કહેવાય એટલે હું ખોટી કહાની સાચી જ વાત છે હવે તો- તારે બધું જવા દો હાલો ના હોય, ઈ ભાઈને બોલાવે પૂછી લો કે શું હવે એ થયું? ભાઈને પૂછી લો મૂકો આ વાત સાચી છે વાત સાચી છે ને તો આગળ થાય બરોબર ને હવે મારતા નહીં હો. વાત તો સાચી જ છે પણ હવે તમારે છોડવા માટે જે 1 પેટી 2 પેટી 3 પેટી 4 પેટી બોલાવો એટલે તું મને રિશ્વત આપે એમ ને એટલે છોડા વાત તો હવે અમારે એટલે નહીં ગુનો કરે નહીં તું રિશ્વત આલીને ગુનો કરવા માંગે એમ ને એમ નહીં નહીં સાહેબ આલવાની. હું શું કહું તમે છોડતા નહીં મારે ઘરે જવાની ઉતાવળ હે, બરાબર હજુ મારે મારા હારીમ જવાનું છે એટલે હારીને ઉલઝાણી પેલા ભાઈ બોલાવો બરોબર વાત નક્કી કરી લઈએ ફટાફટ બોલાવજો વાત સાચી છે કે ખોટી છે બધું નક્કી થઈ જાય પછી છોડવામાં આવશે રિશ્વત ના લઈને કોઈ નહીં અમને ઓછી હેરતા કરો તમે તમારી રીતે વાત કરી એટલે લેજો હાલ કશું હેઠો જેમ નહીં આવે પેલા ભાઈ નું બોલાવી રહ્યો આવે કેસ નક્કી થાય એનો કેસ પાહો લે પછી તમે છોડવા હાલ શાંતિ બી હોય ના થોડું દાદા કરતા જો હું તો કઈ ના કરે સાહેબ પાણી મોકલાવો થોડું આ બાજુ એ હો આ દાંતણ કાઢવું હો. દાદા કાઢ નાખીએ વાત કરી એ કમ્પ્લીટ પક્કા વાયા થઈ જા હવે વાહ આપણે ચોકન તાણા હા, કર્યો આપણે આપણે જો હવે ચોરી કરી છે તો આપણે હવે પકડી રાખા દાણા પણ મારે આ બરોબર ના હો ભાઈ જબર મારે કેવા તોડ્યા ખબર હે? આ રિયલ માં સેવાનું મેવામ થયું હો. હોવા. આ આડવી સેવા પડી આપણે બીજું કોઈ નહીં સેવામાં મેવા મળી એવું થયું આડવી સેવા આપણે પડી આપણને હવે પેલો ભાઈ હવે જો આવશે નહીં તો શું કરશું આપણે હવે હીરો આવવાનું તો સારું હોય નકર જો હમણાં એટલે વધારે કાયા છે ને તો આપણે વધારે તોડશે આ હમણાં ઘરે કાયા થઈને આયા લાગે મને એવું લાગે હમણાં બૈરે કાયા કરેલા લાગે બોલો
ઉઠી એવા આયા વેલા વેલા. મને નહીં લાગતું કે એમને દાતાને કર્યું હોય. લે, મોઢું ધોયા ખબર, આ મોઢું કંટાઈ ના કરું. બહુ ગાળો ના કરતા હોય કે ના? નહીં ચોખ્ખું હા ચોખ્ખું કમ્પ્લીટ પીવાનું જ છે. પીવાનું હોય ને પણ ઠંડુ તેમ નહીં. આ સ્ટીકર તો ફાટી ગયું ને, હજી તો ઠંડુ પાણી જોવાય ને. આ 4 કલાકથી આ તો મોઢામાં ગાળ્યો પછી સ્ટીકર બેસી જાય ને. આ બિહારી હોય બેઠું નહીં. આ મોઢા પાણી પાણી સાહેબ. એ બધું દાંતને વાગે ગાડે મોઢું ધોયા સોનો મને પેલો ભાઈને આબા બોલાવા દે મને. આ ફોન કર્યો. અલ્યા સાહેબ કેટલી વાર હા હવે ફોન કરી તો આવતો છે, વાત કર. આમ બોલાવો ને કઈ ભાઈ ના આવતો હોય ને તો લાવો ભાઈ મારા જોડે પીઓપી નો કોન્ટેક્ટ હે ને એટલે તારા જોડે તો હારા કોન્ટેક્ટ મને ખબર ઓળખો આ રીતે હું ઊંચા ને પીવીસી ને બધા હારા આપણે કોન્ટેક્ટ. પેલા બધા કાન કરેલા. લાવો પીવીસી વાળા હે કોન્ટેક્ટ વાળા આપણા જોડે લાવો હું ફોન કરું ને કોઈને ફોન હે હું ઘરે છૂટી જેલો પડ્યો છે હાલ જરૂરત પડે છે તો આ છૂટી જશે ઉપર જતો રહે છે તો છૂટી સોનો મનો બેહરી નાખે. સોનો મને તો બહુ ઉતર સાહેબ મારવાની વાત નહીં કરવાની એવી. એટલે મારવાની વાત એટલે હવે શાંતિ ઉભો રહેજે. છૂટવું હોય તો ઘરે જવું હોય તો બરોબર. ના કઈ બાકી ના કે હું કેસ કરી નાખે પોલીસ વાળા હેરાન કરવા ઉપર. એ બરો તમે પોલીસ વાળા હો હા તો પોલીસ વાળા તમે બીજો કેસ ચોહી આલી ખો એટલે પોલીસ વાળા હેરાન કરો એટલે એના ઉપર કેસ થઈ જાય. એવું કોઈ ના હોય હું મોનું જ નહીં એની વાત એટલે તને ખબર હે બધી કાયદા કાનૂન ની. એટલે સાહેબ 73મી વખત આવ્યો જેલમાં વાત કરો કોઈ 73 વખત ગુના કરીને આવ્યો તું હોય ભણવા નહીં આવ્યો કે ડિગ્રી લેવાની આવ્યો. નહીં એટલે પોલીસ ના જે દાખલા આવે ને એટલે બધા હું જોવાનું હવે તો હવે ખબર છે તને બધી એ ચોરી કરવાના દાખલા. વાત સાહેબ કરો પણ આ પાઇપો તો માં રાખો તમે. પાઇપો તો પેલા હું કામ બોર બનાવતો હતો હા પછી બોર નું સક્સેસ ના થયું તો પછી જેલ બનાવી દીધી. એવો તો તમે સક્સેસ નથી પાણી નહીં બહુ ઊંડું. એવું હતું તે જેલ સક્સેસ થઈ એમ ને. જેલ સક્સેસ થઈ એવું હોવ. ચાલા કરા લીધે તમને ખબર હે ખબર હે મને. મારા લીધે ચાલે હે મનવે ચાલે આપડો. ઓ અને કહો કોઈ બોલો તો આવતું સાહેબ, બોલો નહીં ફોન હા આવ્યો. હાલો બોલો ભાઈ. એ ભાઈ આયા હવે તમે કેસ તો કર્યો કે તમારી બાઈક ચોરી થઈ બરોબર અમને. હા એટલે પછી તમે ઓય એટલે હવે તું ખુરશી બેસજો. સોરી સાહેબ ઉભા થવું ઉભો સેટ થઈ જાવ તારા ડાયરેક્ટ જ બેહીન ઓ ભબી જા. બોલે ને ઉભો રહેવા દો નહીં બોલું શાંતિ ઉપર જતો બધનો બોલતો નહીં વચ્ચે. અરે સાહેબ હું એ બાણ આવતો રહું. હા તારા બાદથી રસ્તો. ભાઈ તમારે જુઓ તમે અમને હવે કેસ કર્યો તો ઉભો કરે એમ કેસ તો આ બાઈક ચોરીનો બરોબર પણ હારે એમ કહેવા માંગે કે બાઈક અમે ચોરી કરીને એમની સેવા કરી. સાચું બોલજો ખોટું ના બોલતો તને કહું ઓય. અને સમજાજો તમે સાહેબ જીવન તમે ગામની કઈ તરફ આવો. બોલવાની ના બોલતા વાત સાચી એટલે છે. મારે કેવું જરૂરી એટલે છે હવે ધમકાઈને બોલવાથી તો પછી કેસ ડબલ થઈ જાય. વાત કરો એની કેવું રીતે જરૂરી બોલવા દો સાચું. હા બોલ. એને કશું કહેવું નહીં. હા. એ સાચું જ કે બાકી એમને સાહેબ એને છેલ્લી વખત અને પહેલી વખત કહી દઉં ઉભા રહો પછી અમે જેવા તેવા નહીં તને કહું જોત પડીએ ને એ બૈડા ફાટી જાવ વરાગ છે તને કહું એટલે તું પોલીસ સ્ટેશનમાં ઉભો ઉભો ધમકીઓ હાલે બધાય. એ ધમકીઓનો સવાલ નહીં સાહેબ વાત કરો પોલીસ સ્ટેશન બોલવા ગુનો તને ખબર નહીં હોય ઊંચા અવાજે ના નહીં પાડી તને કોને હડે ભાઈ આખી જિંદગી નહીં બોલી શાંતિ રાખો. ચૂપચાપ ઉભો રે બોલવા દે ભાઈ કપડો સાહેબ હા એમાં કેવું થયું ખબર મારું બાઇક હું પાર્કિંગ માં બેલી ગયો હતો બરાબર હા હવે શીખા શું કર્યું અમને લોક તોડી આલી પેલા ચોર હતા ને એમને હા ડાયરેક્ટ લોક કરી નાખી બાઇક અને લોક તોડી ના દીધું એમને એટલે તમને એવું લાગે કે આ બધા ચોર ભેગા કે ઓહો, અમને અરે લોકો- બધા ભેગા હે અને આ જોવાય ભેગા એમના નહીં. ગામે આગેવાન હે ને હા એમને જ જોયા હતા એ હંગાત હતા પણ એમને તો હું મને આગેવાન હતા હંગાત? હોવા મૂકો બાઇક ને કશું વાંધો નહીં તમે બાઇક જાઓ દે કો તો મારું બાઇક લઈ કો તો મને પૈસા આલો એમને પણ હવે એમ કે અમે તો ખાલી એને સેવા કરતા હતા અમે એમને ઓળખતા નહીં ભાઈ એમ ડાયરેક્ટ ના તોડી ના લે ને પૂછપરછ તો કરવી પડે કે નહીં ને પણ એ પણ એમાં વાત એવી થઈ હતી અમની કે એ બે જણા બાજતા હતા કે બાઇક ચાલુ કર્યા એમનો કોઈક છોકરો હતો એવી રીતનો હા. એટલે કે ચાવી હાલતો નતો એટલે કે અમે બાઇક એમને ચાલુ કરી આલી ચાવી નતો હાલતો એટલે હા તે કશું વાંધો નહીં. હું શું કીધું પછી મૂકો ડાઉન પેમેન્ટ માં નહીં હાલ દો બાઇક ને તે પછી એમને કીધું કે હાર કે અમે હાલ દીધા 15 દાડા ની અમને મોલ તો હતા તારી પેલા અમને 15 માંગે હતા એમ ને હોવો. હોત નતા તો પણ અમારે તમે તો પૈસા હતા નહીં. એ તો તમે- પેલા આમાં ગામના આગેવાનો ને એમને મુદત મારી દીધી. અમારે તો અમે પૈસા હતા નહીં. આ હતા સાબુ પણ તમારે શું લેવા મદદ મારવી પડે પણ તમે ગુનો કરે જ નહીં તો શું લેવા કેવું પડે કેમ કે એટલે આ અમારા ઘરે બેઠો હતો કે ગમે તે કરીને બાઇક લઈ આલો પછી મુદત ના મારી તો કરીએ હું અમે એ તો વિચારો તો મારા બાઇક જાય ને તાણે મારો કોઈ મફત થોડું આવે તમારે બાઇક જાય તો બાઇક ઉપર કેસ કરવો પડે કે મારે બાઇક ચોરી થઈ છે તું અમને નામ ચીજનું લઈ લો તમે લોક અમને તોડી ને તો પછી હું તો એમના ઉપર જ કેસ કરું ને તાણે વાત સાચી તમારી તમે એમના પર કેસ કર્યો પણ હવે એમને તો સેવા કરી એમને ખબર નહીં રે પેલા ભાઈને ઓળખતા નહીં હોય એમાં હું શું જોણું પણ હા, આ તો કશો- બાઇક ના જીવ પણ વાત કશો હતો ને અમે હવે કાયદેસર કાર્યવાહીનો કેસ કરજો હવે એમના પર તો કોઈ અને કાયદેસરની કાર્યવાહી થાય નહીં બરોબર ઉભા રહો, ઉભા રહો. પૈસા ના લે ને ઉપરથી ધમકી આલે હે. તારીએ કાપી હવે નાખવાની પૈસા વાત તો કરે. નથી. કાપી નાખવા ધમકી આલી હતી કોઈ તો કે સાહેબ અમે ધમકી આલી એવા લાગીએ ગરીબ ગરીબી છે. તું તો લાગે છે ધમકી આલે એવો જ છી કશું વાંધો અરે, કોઈ નહીં. ધમકી આલી નહીં. આગેવાન રે ને આગેવાન ને હંગાત હતા એવું એમ ને હોવે. એમને પણ જેવું આગેવાને તેવું પૈસા બોલતા દીધા. હતા. એમને ડાયરેક્ટ પૈસા આલી દીધા. એમને તો જે વાયદો કરે તે એ પ્રમાણે પૈસા લીધા અને હમણાં જો પૈસા માંગો તે એટલે આગેવાને ગણતરી પૈસા કરવા દીધા? માંડ્યા. હોવે. એટલે આગેવાન તમે ભેગા હતા
હવે અંગત આગેવાનનો કશું વાંક નતો એમાં. આ અમને લોક તોડી દીધું. તે આગેવાન કે કશું હતું નહીં, આપણે અડધા હતા તોય મારો વાંક નહીં, તો હું અડધા એમનો પૈસા વોક ના આપી છે ને પૈસા આપે એમ વાત હા. હા તો અડધા ભાગ આલે ગોઠના હીરા હંગાત હતા એટલે એમ જોડે ના, હતા. હવે આ વાત તો ફેસલો આગેવાન આવે પછી જ ખબર પડે અસલી વાત શું હોય. તો ભાઈ એમને માર કર્યા. હવે વાનો તો એમને ઉભા માર નહીં. નહીં કર્યા. સાહેબ ઉભા તમે હવે મારી વાત હમણાં તમને કહું. એટલે આ તમને કાયદેસરનો શાંતિ એમ કાર્યવાહીનો કેસ હવે અમે કરશો. આ માર્યા છે અમને બે ભાઈને. અરે મારે તો વાત કરે કેસ ને હવે બોલવાનો ને તમારા નખરે ઉપર મારે વાત કરો. હવે જેલમાં એટલે અમને રહેવું પડે. તમારા ઉપર નહીં કરું સાહેબ. એ મને આ તમારા વર્ધીની મર્યાદા હું રાખું, બાકી ઓના પર તો 100% કરે. અલા, કોને કશું ખોટો હતું કેસ નહીં, કર્યો કરી અમારે જેના પર જે જે કેસ કરવો એ કરજો, બરોબર? જે કાયદેસરની કાર્યવાહી જેના પર થતી છે એમ જ થાય. તમે કહો એમ નહીં થાય, હું બરોબર? તમને પ્રેમથી કહેવા આવ્યો તો મને કહું પૈસા મારા આલ દે. તમે તમારે ગરમી સમજીને- કરવા માંડે. કેસ એવડું તો ના કરે તમારે કેમ ના કરો? તમે ગરમી કરો એટલે મારવાની વાત કરો એટલે એ બધી વાત કેસ તો જતો થાય જ ભાઈ. નહીં. એ તમે બધા પેલા અંદર જતા રહો ને તમે આગેવાનને લઈને આવો ફટાફટ. હારું, હારું, ફેસલો થઈ જાય, લઈને વાતનો આવું. ફેસલો કરી નાખવાનો છે. તારે જાઓ સમાધાન કરવાનું નહીં કરવાનું? સમાધાન તો કરવાનું, પણ ઉભા રહો. હું શું કહું, હા, એક બે પેટી પત્તું હોય તો લાવો, બે ભાઈ ફોન કરી પૈસા મંગાવી દઈએ. એટલે એક બે પેટી મંગાવી તું હવે ગુનો નહીં કરતો હોય? મોડું થાય ગયા તો ભાઈ પછી મારે તાત્કાલિક જવાનું એટલે એટલે તાત્કાલિક એમ તો તારે ચેવી ઉતાવળ વાત કરે પેલા આગેવાન આ તો ચેટલી વાર થાય હવે એટલે તો પણ મારા પણ બધું હતું મીટિંગ આખી જોમેલી પડી છે. 100 જણ તું અંદર બે શાંતિ આવે પેલા આવે એટલે ફેસલો થઈ જાય આ વાતનો. ફટાફટ બોલાવો એનો કે એમને વાર લાગશે. હું કહું મોનિટર સાહેબ, પછી વાર ના લાગે તું બે ને ઓ નહીં જાય બહાર અંદર નહીં જાવ દેવો. આ કેસ રે ને આપણે બે ભેગા થઈને પછી આપણે બે રફા દફા કરી નાખશું. એ બધું હાલ તું પણ મારા ભેગો રફા દવા કરે હવે અલા સાહેબ તમે તો મોનતા ભાઈબંધ નથી કે યાર કોણ યાર. અહીં ભાઈબંધ નહીં થાવ તું બે જા શાંતિ હવે નકર તને પાછો અંદર પડી દઈએ હું. ઓય બેસી બે જણા અમે હવે બે જો એટલે વધારે આપણે સમજતો જ નહીં છે કે ભાઈબંધ એટલે તું અલે તમે બે જા વગર હવે તમે હે સાહેબ, અને હું શું કહું, તમે પૈણવા જ્યાં હતા ત્યાં વરઘોડી લાયા હતા, પેલો ઘોડા હું લાયા હતા. એ ભાઈ તારા ઉપર પંચાયત હું જે લાવ્યો હોય તારે શું કામ હે? તારું કામ કર ને તું સાહેબ, ચા બીજી મંગાવો ગયા ભૂખ લાગી હવારનું કશું ખાધું નહીં ચા નો ટાઈમ નહીં થયો હજુ વાર વાયકા જેલમાં ટાઈમ ટુ ટાઈમ ચાલે બધું પણ તમે એમને વગર વકે પૂર્યા તોય નહીં આલવાનું વગર વખત હજુ તમારું શું નક્કી થયું વખત નહીં હવે તો એટલે ભૈયા ત્યાં ખબર પડે હજુ તમારો વખત નહીં પણ આ બાઈક વાળા તો મોન્યું કે આ બધું સાચું હોય એમ અરે આ તો મૂર્ખો ઓના તો જ્યાં હોય ને તાણે વાયદા જ પૂરા નહીં થતો. ખાવાનું કહીએ ને તો કે હજુ ટાઈમ નહીં થયો, ચા નું કહીએ ને તો કે હજુ ટાઈમ નહીં થયો, પાણી નું કહીએ ને તો કે હજુ ટાઈમ નહીં થયો. ટાઈમ તો હોય યાર મને લાગે ઓનો કશું ખાવાનું નહીં બાર માજી બીજું કોઈ નહીં, પોલીસ વાળો પણ એ રહ્યો. શું કેવું સાહેબ, વાત સાચી ને? શનિ વાત સાચી છે એ તો ખાલી પૂછવું, એટલે પૂછવાની ફરજ આવવા મારી હો ભાઈ. નશાની પૂછવાની ફરજ હોય કાં હા, એ તો કહો ચા પાણી આલો એમ ચા પણ તો ટાઈમે જ વાત કરી તું માગી ના વાત કર 10 મિનિટે 10 મિનિટે કીધું ને મેં. શું કીધું, સાચું ના કીધું તમે? સાચી વાત કીધી છે તો ભાઈ તાણ સાહેબ કે ફોન કરો ને ચેટલો રહ્યા હવે તો પેલા ભાઈ લેવા જ મેળો આવતા છે હવે એમાં હું ફોન લાવ કરવાનો કે ફોન કરીને આલો હું. ફોન બંધ કોઈને કરવાનો નહીં આખો દાડો ચો મને આલ્યો તો હવે તો ચૂપચાપ બે રે બરોબર નહીં બોલો બસ. એ સાહેબ, તમારી એમ જેટલી મંદી ચાલે હાલ ઘરમાં, તો તમે બૂટમાં મોજા પહેરતા નહીં. એટલે હમણાં કોઈ કેસ આવ્યો નતો એટલે હવે આજ કેસ આવ્યો બાકી યાર પોલીસ વાળો હોય ને એને આટલા આટલા મોજા જોયા આટલા. એટલા જુઓ પણ પૈસા તો જોઈએ ને લાવવા માટે હા? અરે તમે વિશ્વાસ લો, એ બધું શું કરે? એટલે પણ હમણાં કશું કેસ નતો આવ્યો આજ કેસ આવ્યો ઘણા દાડે એટલે હોય મોજા કેસ લઈ સાહેબ, આઈ ગયા આગેવાન. આગેવાન આવી ગયા. હાલો એટલે આમાં ગમ ના આગેવાન. હવે પેલા કાકા મેં અમને તમારું એડ્રેસ પૂછ્યું હતું અમને પૂછ્યું તું? બોલો અમને મોકલે ને અને અમને મોકલી ને? હું તમારે બોલો શું કામ અહીં બો કાકા તમે પેલું બાઇક ચોરી થયું તું અમને ઉપર અમને કેસ કર્યો બરોબર હા એટલે તમે અમને હંગાતા બાઇક ચોરી કરી ત્યાં હંગાત નહીં એટલે સાહેબ એમાં કેવું હતું હું ખેતરમાં પોણત કરતો હતો બરોબર હા એટલે બે જણા કાકો ભત્રીજો આયા અને બાઇક નું માથાકૂટ કરતા હતા બરોબર એટલે પેલો ભત્રીજો કે મારા બુલેટ જો અને કાકો કે હું આર્યું લઈ આલી હા એટલે માથાકૂટ કરતા એટલે અમને લાગ્યું કે બાઇક એમનું બરોબર હમ. તાકડે આ બે જણા નીકળ્યા ઓય, હા સાહેબ, સીધો ઉભો રહે તું ભાઈ કાન. તાકડે બે જણા નીકળ્યા આ બે જણા નીકળ્યા હા તો અમને સ્ટેરિંગ લોક તોડી આલ્યું ડાયરેક્ટ કરી આલ્યું બરોબર હા અને પછી થોડી વાર ભૈયા કે બાઇક મારું તો તમે શું કા તોડી આલ્યું એટલે ફરો આગેવાન, એમાં સપોર્ટ તમારો હોય તો તમને કહું. સપોર્ટ એટલે છે હું બાઇક ને અડ્યો તો બાઈક ને અડ્યા હતા ને તમે, તે રીતના તમને તમે કીધું કે મદદ કરો અમને. હા મદદ એટલે કોઈક બાતું હોય તો સાહેબ આપણે સોડાવવાનો ફરજ આવે ને અમે આવે. એ મદદ હા તો અમે એની મદદ જ કરી કહેવાય સાહેબ. એમ નહીં એમ નહીં વાત તમને એના માટે નહીં બોલાયા હમ. તમને એના માટે બોલાયા કે તમે આ ભાઈને પૈસા ના આપે એ વાતને માટે બોલાયા એટલે એ ભાઈને હું એ પૂરી વાત કરું પણ બોલવા દેતો ને હા બોલો એટલે એને બાઇક અમારા જોડે થી જ્યું બરોબર અમે તોડી આલ્યું બધું એટલે બાઇક અમારા જોડે થી જ્યું કે ગુનો તો અમારો કહેવાય ને હા કોકના બાઇક ને તોડી એટલે આ ભૈયા એટલે કે મારે 50,000 મેં ડીપી ભરેલું હોય બાઇક બરોબર એટલે એ ભાઈ કે 5,000 નહીં લે 45,000 રૂપિયા એટલે 15,000 રૂપિયા અમે નક્કી કર્યા આ એ વખત પૈસા આલવા તૈયાર થઈ ગયા બરોબર પૈસા આલવા તૈયાર થઈ ગયા 15 દાડાનો ભાઈને વાયદો કર્યો આ ભાઈ 15,000 લેવા આવ્યા બરોબર 15,000 લેવા એટલે સીધા માર ઘરે આવ્યા એટલે ભાઈ બોલ્યા ભાઈ માર તો હાલવા જ પડે હા
એટલે 15,000 રૂપિયા મી આલે ને હમણાં ઘરે લેવા જાય એટલે અમને સીધી ધમકી આલી કે તને મારી નાખવાનો, કાપી નાખવાનો ને એવું બધું, કે તારે થાય જે પોલીસ સ્ટેશન કે પોલીસ હું ખીચામ લઈને ફરું. એટલે તે ગુનો ના કરે એટલે કોઈને ધમકી આલવાની, મારી નાખવાની એમ ને? એમને એનો ધમકી આલવો એ ગુનો તને ખબર હે? એટલે આ સાહેબ એના ખોટું સાહેબ, બોલો. સાહેબ, એટલે હવે આ ખોટું બોલતા છે? વાત તો આપણે સાહેબ, આ કેવી સેવા કહેવાય તમે? એટલે સેવા તો વાત ભાઈની વાત સેવા- સાચી હું છે. ના નહીં પાડતો કે સેવા ના કરો તમે, હા. પણ આવી તો ના હોય ને પછી ચેડે ધમકી આલવાની. 1111 સેવા કરી મીએ. એને એ સેવા કરી બાઇક ની વાત સાચી, પણ જે ધમકી પણ આલી હું તો એનો ના ગુનો. પાડું સાહેબ. એમ નહીં સાહેબ, એ તો આ વિકુભા તો એવું કહેતા કે પોલીસ તો હું ખીચામ લઈને ફરું. ચાલ્યા. ના પાડી દઉં. પૂછો આ ભાઈને, હોવા વાત. આ ભાઈ આવીને મને કીધું. હું સબૂત બતાવો લે. મારા મગજ ઓછું હોય, મારા જીબડો કંટ્રોલ માં હોય ને એને બોલતો તો કઈ એ એટલે તું ખુરશી માં મારો સાહેબ જેમ મારો તમે- સાહેબ ઉભો થાવ. થાવ. નાની પાડે ખુરશી બેહવાની, મગજ ઓછું હોય એનો મતલબ ગમે તે નહીં. બહાર જવાની એટલે એમને ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પછી ઉભો રહેવું નહીં. ભૂલ કે મગજ ઓછું હોય. બાપુ સાહેબ, મારો હાથ તો હું તમને કશું જ નહીં કહું, કારણ કે એમને મને શું કીધું કે તમે સમાધાન કરાવો છો ને એ કે પૈસા લો. અમને મોન રાખીને જેમ તેમ અમને બોલતા હતા. બોલ્યા પછી બીજું ના બોલવાનું, એક વખત બોલ્યા પછી ફરવાનું ના હોય. પણ આ ભાઈ હું બોલ્યા કે 15,000 પૈસા લે તો પૈસા દેવા પડે. લાખ રૂપિયા તો ના દેવા પાડી દેવાની હોય. હા. હા, એમને અમાર પૈસા સેટિંગ થઈ ગયેલું હતું બરાબર. અમે લેવા ગયા તા, નતા જેવું નહીં લેવા અમે બે ભાઈ, પણ હોમેલો તને પૈસા વાળવા ફરી ગયો એટલે ફરી ગયો પણ ફરી ગયો હોય તો તમારે પૈસા કહી દેવું હતું. નહીં, અમારું આમ તો અમારે હાલમાં જરૂર હોત પડત નહીં. જે બાઇક લઈ જો એના ઉપર શું કેસ કરવો પડે તમારે. પણ પણ થોડું અમને તમે ગુનો તો તમે- આનંદ હતા. ગુનો બાઈક તમે તમે યાર- સ્ટેરિંગ લોક તોડીને ત્રણ લઈ ગયો ને, હું હજી મારે શું કા 15,000 રૂપિયા આપવા પણ એ પડે? ખબર મને તો જ પૈસા નહોતી કે કહેતા બાઇક નહીં. એમનું અને નહીં. આપણે સેવા કરી. ઓય, ઓય, શાંતિ રાહો તમે બધા. તમારો પતિ ગયું ને પિક્ચર બધું. મારા પતિ જે સાહેબ જો હું અમુક કોઈ સમાધાન કરવા માંગતો ને વિકુભા, આ સમાધાન કરવું હોય તો લાખ રૂપિયા થાય. પણ એ સાહેબ રિશ્વત ના ખાય જરૂર એને. રિશ્વત એટલે હું છું, મેં ચો વર્ધી પ્યારી છે. ભાઈ એટલે આ રિશ્વત તો નહીં તો એમનું કોમ કરે હા, જ નહીં. તમારે સમાધાન કરવું હોય તો લાખ રૂપિયા. સમાધાનની જરૂર જ નહીં. હા તો તમે સાહેબ તમે ઉભા રહો. નહીં ને. એમને એમને ઉભા રહો. તમે બોલ્યા હતા ને કે હું સમાધાન કરાયા, ખબર હે? સમાધાન એમના આગળ ના થાય. આ ભાઈએ કેસ કર્યો એમના આગળ શેનું સમાધાન થાય? ફરિયાદ તો આપણે તો પહેલા જ કરવાનું હતું. પાવ તમારે શું કા લેવો પડે? લો હું તો નહીં 30,000 લેવાનો કેસ રૂપિયા. પાહો. હા. ગોઠનો ઉપ- હા, લાવો માર 30,000 રૂપિયા, હું તો કેસ પાહો લઈ લઉં તો. આ તો બાઇક હાલો અમને અમે હાલ દઈએ 30,000 રૂપિયા. આપણો ભાઈ, હું હેનું આલું, તમારે આલો. તો લાવો, આપણે બાઈક લાવો તો કરીએ. ભાઈ. મારી વાત સાંભળો, મારા બાઈક આલો ને માર જોડે લઈ ગયા. બાઇક ની ચોરી, બાઇક ની તમ તાર ફરિયાદ નહોતી જોઈએ કે બાઇક ચોરવાનું, બરોબર? પણ તમે જે પગ કાપવાની ધમકી આલી હતી, ધમકીનો કેસ લખાય. ભાઈ સાહેબ, ઈ કેસ બીજો લઈ લો મારો થોડો. પેલો તો હવે હું બાઈક બધો કેસ આ સાહેબ, જે સબૂત છે તમે કે સબૂત બતાવો. સાબુત આરે ભાઈ. હું સાક્ષી સંગાત સહી હતા. કરું. લે, સહી કરા સાક્ષી વાળા સબૂત ભલે આપી સાહેબ, દે. હું હતા જ નહીં લીધા હંગાત. સાહેબ, આ તો જુઠ્ઠું બોલો અમારે આપણો- આપણો. ઈ હતો ને એમના છોકરો હંગાત હતો. બોલાવું એમને? એની જરૂર નહીં. આ ભાઈ એટલું બહુ આપણા માટે. હા. એક જણો સાક્ષી સહી કરે એટલે થઈ જાય અમારે તો complete. કોઈ અભળવાનું નહીં, અમને જ અભળ કરવાનું. એટલે તમારો ગુનો એટલે તમારો અલ્યા ભાઈ, આપણે ગરીબી આ ગરીબોનું કોઈ ના હોય ઓપટો. બીજું કોઈ એટલે નહીં. ગરીબ એટલે તમે ખાલી એક જ નહીં, ગુનો નહીં બાઇક કર્યો. અમે લીધું હોત તો અમને ખબર પડે કે એટલે ગુનો બાઇક અમે જે લીધો કર્યો. એ ગુનો નહીં કર્યો. ધમકી આલવાનું તમારો મેં અંદર બધું આવા વાત સબૂત કરો. લાવો ને ધમકી ચોકણ. એટલે સાહેબ તમે કહું ભારો અમે સેવાય કરીએ ને ધમકી આલીએ, પણ ધમકી જાણે આલીએ હા, તો અમે જાણે આલે જેવી હોય ને તાણે આલીએ તમને કહું. એટલે હાલે જેવી આ તો તો હાલે આખો જેવી કદી ધમકી ના હાલવાની હોય. આ તો આખો દાડો ના પાડી કે પૈસા નહીં મળ્યું તો માગવા ફીરથી ઓલે આવવું પડે. આઈને ઘરે પડ્યો તો પ્રેમથી હતો. કહેવું પડે મોણાને, આમ પ્રેમથી કહેવું પડે કે આજ મારો જે સેટિંગ ને પોત દાડા બીજા આલો. હા. તમે ગોઠની કાપી નાખવાની ધમકી આલો એટલે એમ નહીં, પોત દાડાની વાત નહીં, પણ તમે પ્રેમથી વાત કરી પણ ગરમી તમે કરી હતી એવું. હું ગરમી કશું કરી નહીં. તમે તાર બોલાવો અમને છોકરાને. બંધ થઈ જાય બધું. વધનું બધા જફામારી કર્યા કરે તમે. જો સાહેબ મને હવે બોલાવવાનું કારણ હું એમ કહું ને એટલે હું નીકળું ફટાફટ. તમારું કામ થયું, તમે જઈ શકો, બરોબર હતો નહીં. તમારે ખાલી પૈસાનું કારણ જાણવાનું હતું તમારે. આ તો પૈસા મેં 15,000 રૂપિયા બાઇક જીત્યું હતું ને, એના કારણ ત્યાં પછી હું અમને આપી દે, અમને કોઈ હવે બાઇક મળે કે ના મળે એનાથી મારે કોઈ નહીં, 15,000 થી કોઈ મારો બંગલો બંધાઈ જવા નહીં, બરોબર? તમે જઈ શકો, તમારું કોઈ કામ નહીં, બરોબર? હવે તો હું અમનું ફ્લુ કરું. કાકા તમે હમણાં હવે કેસ કરો, બરોબર? પણ એમને બાઇક ચોરી કરી નહીં. હા તો કશો નહીં. હીરો કેસ હીરો કેસ તો તમે પાહો લઈ લો. ઈ તો પાહો લઈને બાઈક નો કેસ લખાઈ દો, બરાબર? બાઇક નું તમે તમારા બાઇક ની ડિટેલ, આરસી બુક ને બધું આ હા, એ નંબર બધું હું તમને વોટ્સઅપ કરી દઉં. હા. અને બીજો કેસ કરો અમારે. મને અમને ધમકી આલી નહીં રહ્યો. એટલે સાહેબ લાવો ને લાકડું અને ફાડી દો સાહેબ. જેમને તાણ સાહેબ ઉડે, ઉભા રહો સાહેબ. સાહેબ ઉભા રહો. સાહેબ સાહેબ દેવાન થતી નહીં તમને કહું. દેવાન તો નહીં થાય, જેમને સમજાવીએ આપણે. એટલે મારી લાકડી અડે તું હોય કે? સોરી સાહેબ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. તમે હોય ઉભા રહો. સાહેબ 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 તમે દેવાને હોય તમે ઉભા કહું હોય, આટલી ગરમી કરે હજુ જીવો ને શું એટલે તું કરવા? મારો અમે આટલી ગરમી કરે તો ભાઈ એને ધમકી તો આપી જશે ને તાણા. પાવ માનતો નહીં. સાહેબ, ધમકી નહીં આપી અમે. આખો દાડો માગવા આવ્યા કરે શું કરવાનું? આ સપોર્ટ બોલો તમે હજુ. 15 દાડે એક જ ઇન્ડિયા હા, તો જ્યાં વાયદો બોલીએ કરે ને, ને. ઈજા દાડે એટલે આ હાચો આ તમે જોતા રહ્યા આવું કરે. હાચો હીરો. આખો દાડો આ તો તો કરે ચાલે, એટલે. તાચો કે એટલું કર્યું અમે, એટલે આ એટલું જોતા રહ્યા કર્યું. તમે આ મારા હાથમાં લાકડી ચૂંટા નહીં વાળા. કહેતા સાહેબ અમે પહેલા જોડે સબૂત હોય કે અમે હાથ કે કાપી સાબુ તમે મારે મળી મારે નહીં તમે હવે તમે તમારે પેલો કેસ પાવલે લેવાનો હોય ને હીરો કેસ કરે ને હું તમ તાર પેલો પાછો બાઈક ઉપર કેસ કરી દો. હીરો માર ચોરી એ થઈ તમારો ગઈ કેસ બાઈકની. બહાર આપણે પેલા બાર ઓફિસે પેલા ભાઈ બેઠા કે નહીં
એમને કેસ લખાવી દો ને પેલો કેસ પાવ લઈ લો. હવે તમે ઈ કેસ જવા દો બધો, અને મારા હાથમાં લાકડી લીધીનો કેસ થાય એના પેલા તો એના માટે ના જા. ઈનો ના રહ્યો ધમકી મને આલી નીનો 2 કેસ તમે તાર આ કાપી નાખવાનું બધું કીધું એનું સબૂત શું તમારી જોડે ઈ સબૂત કોઈ જોતું નહીં, સબૂત મારા નથી, અમે થઈ પેલા ગયો. આખા આગેવાન તમારા ગામના આવીને ગયા હે, હીરા કે હે ઈ તો આપણે એમની જરૂર પડશે તો એમ- બરોબર ઈ આગળ ઓય, એમને તું ના સાહેબ બોલે હવે. અલા સાહેબ હવે એમની જરૂર પડશે ને તો એમની સહી લઈ લેવું સાક્ષીમાં. હવે સાહેબ આમાં બોલવાની તો ફરજ હોય વાત કશું કરો ફરજ નહીં, હવે સીધું તું પેલા કોર્ટમાં જ બોલજો, હોય કશું ફરજ નહીં તારી. પણ એમ નહીં આગેવાન રહ્યા ને એ અમારા વિરોધમાં બોલે તમને કહું વિરોધમાં નહીં, હવે તો હું તને ઓળખી તમે ગયો હવે. કરી એવું તો વિરોધમાં જ બોલે ને. આગેવાનનું કશું વાપર્યું, આગેવાનનું તમે મૌન રાખ્યું નહીં તો ચાલ આગેવાન વાપરે રાશિએ પણ તમારું. અમારે જો પૈસાનું setting હોય તો અમે એટલે આ ભાઈ વાપરીએ. પણ પૈસાનું setting હોય ને, ના હોય ને તો 10 દાડા 15 દાડા ફેરથી મુદત માગીએ આપણે. તો પણ એ હા, આગેવાને કેવું એમ કહી પડે. કે ભાઈ બાઈક અમને ચોરી નહીં, તમે જેને ચોરી એના પર કેસ કરો તો એમના કેસ કરો. ઈ બધું તો જવા દો તમારે હવે. પહેલા નહોતું ઓય બોલવાનું. કાકા, હવે વેકણ વેકણ ફેસલો નહીં થાય વાતનો, બરોબર? હા, આ બેના કશો જેલમાં વાંધો પૂરા તમારે હવે છૂટવું હોય ને તો આ ભયંકર તમારે સમાધાન કરવું પડશે, તમારે જે થાય એ, બરોબર? એના ભાઈ મોન છે, એના કેસ પા લે તો તમને છોડવામાં આવશે, બાકી છોડવામાં આવશે નહીં. હવે એટલે ઉભા રહો. જો ઘડી કોર્ટમાં ફેસલો ના થતો ઘડી. હું તમને એક વાત કહી દઉં સમાધાને કરવું અમારે બરાબર હા. પણ પેલી વાત તો જો અમારી જોડે પૈસા નહીં હાલવા બરાબર હા. ચોખ્ખું કહી દઈએ પૈસા ના આવે તો સમાધાન થાય. પૈસા કોઈ કદી થતું નહીં, બરોબર? સમાજમાં મને ખબર છે. પૈસા સાહેબ, આગળ ઉભા રહો. સમાધાન તો એ નહીં ભાઈનું થાય. બાઈક જીવો. આ પેલું પોલીસ સ્ટેશન જોયું કે પૈસા આલી આલીને સમાધાન થાય પેલું નહીં, પોલીસ સ્ટેશન ની વાત નહીં, આ બહારનું સમાધાન. પોલીસ સ્ટેશન કોઈ લેવા દેવા ના હોય આમાં. તો ભાઈ કેસ શું લે સાહેબ તમે લીધો અમને જવા દો અમે કેસ ઘરે લેવાનું સમાધાન તો- કરી દઈએ કેસ લેવા, અરે ઘરે સમાધાન કરી દો, કેસ પાહો લઈ લો ભાઈને કે અમારે કોઈ હા, લેવા એ દેવા ભાઈ નથી. કેસ પાવ લઈને ઘરે સમાધાન કરી દઈએ લાવ તારી 1000 રૂપિયા હું તો હાલ લઈ હાલ તો લઉં. લેવો. કેસ હા, લઈ લો કેસ કેસ કરી દો ને, બાઈક જે ચોરી છે હા, એનો. જે બાઈક જોઈનો કેસ કરો મને ધમકી આલે નહીં તો હું તો કેસ કરવાનો જ છું, ચોખ્ખી જ વાત. બાઈક નું તો વાત પતી ગયા, હજી ધમકી આલી ની વાત છે. એ શું કરવાનું કઈ દોડો. એ ધમકી આલે ને એનો તો પછી જોઈ જાય એની ચિંતા નહીં તમતાર આ તો બાઈક નું તો પતી ગયું, ભાઈ કેસ પાહો લઈ લીધો. એટલે પછી અમે જોઈ લેવો ધમકી નું તો હા તમ તાર જે કરવું એ હુહરા ફૂટી જજો. ઓરું નહીં ફૂટી જાવ અમારે કરવું સમાધાન હવે બોલો હળો સમાધાન કરવાનું હે ને 80,000 રૂપિયા થા. તમે હા 80,000 રૂપિયા તારી તો બાઈક ના ને બીજા કહું કહો એના પેલી ધમકી આલે ને એના 50. એ, ધમકી ના 50,000 રૂપિયા હોય છે એ ભાઈ પચ્ચા હોય ધમકી ના. તમારે સમાધાન કરવું ને તો 80,000 રૂપિયા આલવા પડશે. સાહેબ વાપરી લીધું ને બરાબર, સમાધાન કરવા એ તૈયાર. મારે કોઈ એમને તૈયાર હોય ત્યારે પૈસા આલે તો અરે સાહેબ પણ સાહેબ 50,000 તો ના હોય. આ બાઈક ના 30,000 રૂપિયા બરાબર આ પણ સમાધાન ના પેલા 50,000 તો અહીં એ મળ્યા. તમારી પર્સનલ વાત છે, એમાં મારે કોઈ લેવા દેવા નહીં, બરોબર? તમારે સમાધાન તમે કરવું હોય તો ભાઈને બોલો. સમાધાન કરો, એ ભાઈ કેસ પાહો લે એટલે હું તમને છોડી મેલું. મારે એટલું કામ હવે. ઓહો સંબંધ ભૂલી જાય એમ આપડે બધું મારા સંબંધ લે તારા અંગત. તમારો સંબંધ હે? વાત કરો આટલી વખત આવ્યો તો ભૂલી જવાનું એટલે તું રોજ આવે એટલે તું મારા સંબંધ થઈ જાય અંગત કે તું ચોરી તો ચોર જ રહેવાનો. આનો બીજું બધું જવા દેવા દે પાછી બીજું કાઢલે પણ અમારી 80,000 રૂપિયા હાલ દેવા હાલો હવે તમે હંગાતો હમણાં પછી તારે હાલ દેવાનું. હાલી જ દેવા હાલો સમાધાન કરી દેવાનું તમારે. ત્યાં 80 પૈસા આલે તો હું આ સમાધાન તમે હાલો કરે કરવા હવે પડે તો. શું લે ચિંતા કરો હું બેઠો હું તમ તાર થોડા હાલવાનો હોય વાત. તમ ચોરી હાલ છે તાને હવે હાલવા તો પડશે જ ને તાને એ થોડા એમને હારું ભેગા કર્યા વાત કરે. કને સારું કર્યા તાર એટલે 80 નહીં આલીએ ને તો આરો હમણાં 1,80,000 કરશે હમણાં ઓ હારું લેવડો તો હવે. આ 80 પતાવ તો પતાવી દો બીજું કોઈ નહીં કેતો 80 તરીમ પતાવ્યું તો સારું તો આ 80 આ હાલવા પેલા પછી. તરીમ પતાવ્યું ને તો સારું હતું ઓ તો તરીમ થી 80 માં આયા અને હજી 80 થી 1,80,000 પોકશું એટલું હોરક જો તમને હાલ્યો, કહું સાહેબ ને વાત કરી લેવડો, જે હાલ દી એમને પૈસા. સાહેબ ને તો હું હાલત કહી દઉં હાલો હાલ્યો. સાહેબ એટલે તમે અંગત ઘરે આવો મારું કામ હવે ઘરે હંગાત. ના તમે હાલો ને તમે હોય તો સારું હોય હા, સાક્ષીપાલ, પૈસા લઈ લે ને પછી ના પણ પાડે. તમે વાયકાન કઈને વાયકાન ફરી જઈમ ને ના એવું કરતો તો નહીં આવડતું પાછું એ તમને કહીએ એટલે ખબર નહીં આવડતું. હળો એ સાહેબ બુટ બાર કરજો પેલા તમને કહું તું કાઢ કે પેલા ચપ્પલ મારા બુટ પર કાઢ, તું ચપ્પલ અંદર પહેરી જાય. એટલે ઘર મારું હોય તો મારું નહીં તમને કહું એટલે તારું હોય તો હજુ સીધા બનાવવાનું ચાલુ જ એટલે છે. પણ સાહેબ ઘર મારું પાવન નહીં કરતો હું પ્રેમથી વાત કરું તમને એટલે પણ તું ચપ્પલ પહેરીને ફરીને પોલીસ વાળા તું બુટ બહાર ઘણા ગઈ હવે. ઉભા રહો દાખલો આલો તમારા પોલીસ સ્ટેશનમાં તમે જો એટલે અમને ચંપલ બહાર કઢાવો તમે અંદર બુટ પહેરીને જો એટલે પોલીસ સ્ટેશન આમાં તો બુટ અંદર મૂકવાની જગ્યા વાત કરો, બધાને અંદર હા તો. મૂકવાની જગ્યા ના હોય. એને આયા અમારા અંદર આ લે, આપણે પતાવન કરો ને જલ્દી પતાવ આપણું. હા બે સાહેબ આ બાજુ આવો હળો બે હું પૈસા લેતા આવું પૈસા લેતા હે? અત્યારે ઘડી તો એમ કહેતા કે અમારે પૈસા નહીં હવે કેમ માની ગયા. હવે ચેવા લાયા કાઢી ના લે હવે પેલા તારી 1000 માંગતા કેમ જોઈ નહીં. પ્રેમ થી મોની ગયા હોત તાણ. આ 80 પૈસા આલવા બધા એના પડે. માટે નહીં રાખેલા હોય. એટલે સાહેબ આ મારો છોકરો ભણાવવાનો હોય ને હા. એના ઘઉંના દાગીના કરવાના હતા એના માટે હંગરી લીધો હોવા હા તો પણ પેલા સારા ધંધા કરતા હોય ને તો બધું ના કાઢવા પડે તાણે. સાહેબ 80,000 રૂપિયા નહીં પૂરા લાખ રૂપિયા પકડો એટલે તમે હા બનાલ તો મારે નહીં ના ના લેવા. પકડો તો હું તમને કહું પકડો તો ખરી પૈસા એક દો ને
તમે જે કંકોત્રી નથી આલી મને યાદ હે ને હા આ 20,000 રૂપિયા ચોટલો ઈનો આલ્યો એ વીજ ચો આલી એ આમ તમે કોઈના પૈસા લેતો નહીં પણ તમે ચોટલાનું કહો એટલે લઈ લઉં. ઓહો ડબલ ઇન્સ્યોરન્સ સાહેબ તમે તો અરે વી હે ને? હા અરે વી હે? 1,00,000 રૂપિયા 20 વાળા તો અમે 80 અમને આલો નહીં હા એવું હે? તમારે 20 લઈ લો મને હલકા ગણ લેજો એ નહીં છે સાહેબે ભણાયા છે કે અમને ચોપડી ખબર પડતી નહીં મને આ નોટો ચમ આવી છે બધી નોટો ગમે તે હોય પૈસા તમને મળી જાય ને પૈસા મળી જાય ને નોટો નહીં જોવાની તમારે લેવડો સાહેબ મને અમે મળી થઈ જાય ને 80,000 આવું થઈ જાય વાત પૂરી બરોબર તમે હવે પૂરી. કેસ તમારો કેસ પૂરો બરોબર તમારું સમાધાન થઈ ગયું હા પૂરો લડો અમે જઈએ હવે. લેવડો આ તો હેડો અમે તો તમને બોધી રાખ્યા હતા અલે અજમલ જંગ હા તમને આમાં કોઈ શીખવા મળ્યું આમાં તો ઘણું શીખવા મળ્યું મને મળ્યું ઘણું શીખવા અજમલ જંગ હવે તમને એક કહું કે સેવા કરવી ને તો 70 વખત વિચારીને કરજો વિચાર્યા વગર કદી જિંદગીમાં કોઈની સેવા કરતા નહીં કીધું વાત સાચી અને આ સેવામાં મેવા મળે આ સેવામાં મેવા જેવી એડવી મળી તમે જોયું ને તારીમ પતું તું ને લાખમાં પહોંચ્યું તો પછી તાણા એટલે હવે આવી ગોની સેવા કોઈની નહીં કરવાની તમને કહું હરક જો ભૂલે ચૂકે આપણે તો નકર સેવા જ કરી હતી ને કરી હતી લેવાડો લેવડો ભલે મારું મેહોણા ભલે